30 જાન્યુઆરી 2026 રાજસ્થાનના ગંગાનગરમાં રહેતા આશિષના કાકા કાકી એમના ભત્રીજાના મેરેજથી બહુ જ ખુશ હતા. એમનું પહેલાંથી જ સપનું હતું કે આશિષના લગ્ન કોઈ સારી છોકરી જોડે થાય, એટલે જ એમના કાકી આશિષ માટે છોકરી શોધવાનું ચાલુ કરે છે. અહીંયા મેરેજના 3 દિવસ પહેલાં જ આશિષની એક પ્રાઇવેટ સ્કૂલની અંદર જોબ પણ લાગી ગઈ હતી. આ બધું જ શાંતિથી ચાલતું હતું. આ કાકા કાકીને ખાલી 3 છોકરીઓ હતી, એટલે જ આશિષને એમણે ગોદ લીધેલો હતો. પણ જે ભત્રીજા માટે એમણે આટલા બધા સપના સજાયા હતા, એ જ ભત્રીજાની મોત આટલી ખરાબ રીતે થશે એ આ પરિવારે ક્યારેય નહોતું વિચાર્યું. પહેલાં તો આ મોત બધાને નોર્મલ લાગતી હતી, પણ જ્યારે સચ્ચાઈ બહાર આવી એ બધાને ચોંકાઈ દે છે. 30 ઓક્ટોબર 2025ના દિવસે આશિષના લગ્ન એક અંજલિ નામની છોકરી જોડે ધૂમધામથી કરવામાં આવે છે. મેરેજ પછી આ બંને પોતાનું વિવાહિત જીવન જીવવાનું ચાલુ કરે છે. પણ એક દિવસ આ બંને પતિ પત્ની જમવાનું જમીને ચાલવા જવાનું વિચારે છે. બંને એકબીજાનો હાથ પકડીને રોડ ઉપર ચાલતા હોય છે. ત્યારે જ એ રોડ પરથી એક તોલારામ નામનો માણસ એની કાર લઈને નીકળતો હોય છે. ત્યારે જે તોલારામની નજર આ બંને કપલ પર પડે છે. જેવી નજર પડે છે, તોલારામ જોવે છે કે આ બંને કપલ બેહોશ પડ્યા છે. તો ફટાફટ તોલારામ નજીક જાય છે અને બંનેને હોસ્પિટલ પહોંચાડે છે. પણ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ જે આશિષ કુમાર હોય છે એમનો જીવ જતો રહે છે, એમની મોત થઈ જાય છે. પણ અહીંયા અંજલિનો શ્વાસ ચાલુ હતો, એટલે ડૉક્ટર એની સારવાર કરવાની ચાલુ કરે છે. ત્યાં સુધી આ આશિષના મોતની ખબર એના કાકાને પડી જાય છે. એના કાકા આખા પરિવાર સાથે હોસ્પિટલ તરફ નીકળી જાય છે. જેવા જે હોસ્પિટલ પર પહોંચે છે એમને ખબર પડે છે કે આશિષની મોત થઈ ગઈ છે. એ તરત જ પોલીસ સ્ટેશનમાં કોલ કરે છે. પોલીસ સ્ટેશનમાં કોલ કરીને આખી વાત સમજાવે છે. પોલીસ તરત જ હોસ્પિટલ તરફ દોડતી થાય છે. પોલીસ જેવી જ હોસ્પિટલમાં પહોંચે છે, પોલીસ તરત જ આશિષની લાશને પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલી દે છે. અહીંયા આ કેસમાં પોલીસને એક જ માણસ મદદ કરી શકતો હતો, એ હતી અંજલિ. પણ અંજલિને હોશ આવતો નહોતો. અહીંયા પોલીસ રાહ જોઈને બેઠી હતી કે ક્યારે અંજલિને હોશ આવે. જેવો જ અંજલિને હોશ આવે છે, પોલીસ ફટાફટ અંજલિની પૂછપરછ કરવાનું ચાલુ કરે છે કે એ રાત્રે શું બન્યું હતું. ત્યારે જ અંજલિ કહે છે કે એ રાત્રે અમે રોજની જેમ ચાલતા હતા અને અચાનક એક કાર આવે છે. એ કાર દ્વારા અમને ટક્કર મારવામાં આવે છે અને એ કારની અંદરથી 3 જણા ઉતરે છે. એ 3 જણા ઉતરીને આશિષને અચાનક મારવાનું ચાલુ કરે છે અને પછી એ લોકો મારી સોનાની વીંટી અને આશિષનો મોબાઈલ લઈને ત્યાંથી ભાગી જાય છે. પછી આગળનું મને કશું જ યાદ નથી. અહીંયા પોલીસ પણ માની બેઠી હતી કદાચ આ એક રોડ એક્સિડન્ટ જ છે. પણ ત્યારે જ આશિષની પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવે છે. પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં ક્લિયર લખેલું હતું કે આશિષનું ગળું દબાઈને હત્યા કરવામાં આવી છે. આ વાત સાંભળતા જ પોલીસને અંજલિ પર શક થવાનું ચાલુ થાય છે. પોલીસ ડૉક્ટરોને પૂછતા હોય છે કે તમે આ અંજલિને ક્યાં સુધી હોસ્પિટલમાં રાખશો. ત્યારે જ ડૉક્ટર કહે છે કે અંજલિને વધારે હોસ્પિટલમાં રાખવાની જરૂર છે જ નહીં, કારણ કે એને જે માથામાં વાગ્યું છે એકદમ ઓછું વાગ્યું છે, અમે આજે જ એને રજા આપી દઈશું. જેવી જ હોસ્પિટલમાંથી અંજલિને રજા આપવામાં આવે છે, પોલીસ ફટાફટ એને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે અને ત્યાં કડક રીતે પૂછપરછ કરવાનું ચાલુ કરે છે. અહીંયા અંજલિ સેમ સ્ટોરી સંભળાવે છે કે એક ગાડી આવી, એમને ટક્કર મારી, પછી મારી સોનાની વીંટી લીધી અને એનો મોબાઈલ ચોરીને ભાગી ગયા. પછી આગળનું મને કશું યાદ નથી. આ જે સ્ટોરી અંજલિએ સંભળાઈ એ પોલીસના પેટમાં પચી નહીં. પોલીસના મગજમાં વધારે સવાલો થવાના ચાલુ થઈ ગયા કે કોઈ કારથી પહેલાં એક્સિડન્ટ કરે, ટક્કર મારે, પછી સોનાની વીંટી ચોરે, પછી મોબાઈલ ચોરે અને પછી મારી નાખે અને પછી પત્નીને છોડી દે. તો આ બધા સવાલોના જવાબ પોલીસ જોડે હતા નહીં. એટલે જ પોલીસ અંજલિના કોલ ડિટેલ્સ ચેક કરવાનું ચાલુ કરે છે. ત્યાં જ પોલીસને બહુ મોટી સફળતા મળે છે, કારણ કે અંજલિના કોલ ડિટેલ્સમાં એક નંબર પકડાય છે. એ નંબર હતો એક સંજયનો. એ સંજય ગંગાનગરનો જ વતની હતો અને મોટા મોટા ફંક્શનોમાં જઈને વેટરનું કામ કરતો હતો. આ સંજયની ડિટેલ મળ્યા પછી પોલીસ સંજયના કોલ ટ્રેસ કરવાનું ચાલુ કરે છે. ત્યારે જ પોલીસને ખબર પડે છે કે જ્યારે આ એક્સિડન્ટ થયો ત્યારે સંજયની લોકેશન એ જ જગ્યા પર બતાવતી હતી. એટલે જ પોલીસ એના ગામમાં જઈને સંજયને ઉઠાવે છે, એની પૂછપરછ કરવાની ચાલુ કરે છે. પહેલાં તો સંજય એક નાટક કરવાનું ચાલુ કરે છે કે આ બધી જ વસ્તુ મને કંઈ ખબર નથી અને હું અંજલિને ઓળખતો જ નથી. ત્યારે જ પોલીસ એની સામે કોલ ડિટેલ્સ મૂકે છે અને એ દિવસની લોકેશન મૂકે છે. ત્યારે જ સંજય ગભરાઈ જાય છે અને આખી સ્ટોરી પોલીસને સંભળાવે છે. એ કહેતો હોય છે કે અંજલિને એ પહેલી વાર એક મેરેજમાં મળ્યું હતું. ત્યાં એ સંજય વેટરનું કામ કરતો હતો અને અંજલિ એ મેરેજમાં આવી હતી. ત્યારે જ આ બંને વચ્ચે વાતો થવાની ચાલુ થઈ અને આ વાતો ક્યારે
પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેમાંથી કોઈને ખબર પડી નહીં અને ત્યાંથી જ બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાઈ ગયા. આ પ્રેમ સંબંધો આ બંનેના આમ જ ચાલતા રહેતા, પણ અચાનક આશિષની કાકી દ્વારા આશિષનો અંજલિના ઘેર ફોટો મોકલવામાં આવે છે. આ ફોટો જેવો જ અંજલિનો પરિવાર અંજલિને બતાવે છે, પણ અંજલિ ચોખ્ખી ના પાડે છે મેરેજ કરવાની. અંજલિ તરત કહે છે કે એને સંજય જ ગમે છે અને એને સંજય જોડે જ મેરેજ કરવા છે. અહીંયા પરિવાર પૂછે છે કે સંજય શું કામ કરે છે, ત્યારે જ અંજલિ કહે છે કે એ વેટરનું કામ કરે છે. અહીંયા પરિવાર સંજય જોડે મેરેજ કરવાની ના પાડે છે એના વેટરના કામના લીધે. એના પછી અંજલિ પરિવારના દબાણમાં આવીને આશિષ જોડે મેરેજ કરી લે છે. મેરેજ કર્યા પછી પણ અંજલિ સંજયના કોન્ટેક્ટમાં રહે છે. સંજયને મેસેજ કરીને કહેતી હોય છે કે આ દુનિયાની કોઈ પણ તાકાત આપણે બંનેને અલગ કરી નહીં શકે અને જ્યારે મને ટાઈમ મળશે એટલે હું ખુદ તને મળવા માટે આવીશ. આશિષના ઘરે રહીને અંજલિ પ્રોપર એક્ટિંગ કરતી હતી, કોઈને કાનો કાન ખબર પડતી નથી. પણ એક દિવસ અંજલિ આશિષને કહેતી હોય છે કે એને આગળની કોલેજ કરવી છે, એટલે એના ગામડે જવું છે, એને અહીંયા રહીને કોલેજ નથી કરવી. ત્યારે જ આશિષ કહેતો હોય છે કે તારે જો કોલેજ કરવી હોય તો અહીંયા જ રહીને કર, તારા ઘેર જવાની જરૂર નથી. અંજલિનો પ્લાન હતો કોલેજના બહાને સંજય જોડે ટાઈમ વિતાવવાનો અને આ બીજા મેરેજ પણ ચાલુ રાખવાનો, પણ અહીંયા આશિષ કુમારે કોલેજ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. એટલે જ અંજલિ અને એના બોયફ્રેન્ડ સંજયે મળીને એક પ્લાન બનાવ્યો, જેમાં જે આશિષ કુમાર હતા એમની એક ટેવ હતી જમવાનું જમીને ચાલવા જવાની. એ જ ટેવ પર ટાર્ગેટ કરવામાં આવ્યો. એ રાત્રે રોડ એકદમ સુમસામ હતો. જ્યારે અંજલિ અને આશિષ એમના ઘરેથી ચાલવા માટે નીકળે છે ત્યારે અંજલિ સંજયને મેસેજ કરીને કહી દે છે કે અમે અહીંથી નીકળી ગયા છે, તમે રેડી રહેજો. અહીંયા સંજય પણ એના બે ભાઈબંધો સાથે સંતાઈને બેઠો રહે છે અને જેવા જ આ બંને પહોંચે છે, આ ત્રણેય જણા આશિષના માથા પર દંડા મારવાનું ચાલુ કરે છે અને એન્ડમાં સંજય એના મફલરથી આશિષનું ગળું દબાઈને હત્યા કરી નાખે છે અને છેલ્લે અંજલિ એના હાથમાંથી વીંટી કાઢીને આપી દે છે અને આશિષનો ફોન આપી દે છે સંજયને. એટલે આ મામલો એક રોડ એક્સિડન્ટ અને ચોરીનો બની જાય. આ કેસમાં ચારેય જણા પકડાઈ ગયા છે અને આગળની કાર્યવાહી પણ ચાલુ થઈ ગઈ છે. ત્યાં સુધી તમારા શું વિચાર છે આ કેસના રિલેટેડ એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે બનાસકાંઠામાં રહેતી ચંદ્રિકા પટેલ પર, કેવી રીતે એનું ઓનર કિલિંગ કરવામાં આવ્યું અને એક ઇન્સ્ટાગ્રામની ચેટથી કેવી રીતે આખો કેસ પોલીસે સોલ્વ કર્યો. તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.